મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે. તમારા શરીરમાં આવી ગયો રોગ. રોગ 3 રીતે આવે. એક, તમારા ખાવા પીવામાં બરકત ન હોય એટલે. રોગ બીજી રીતે આવે, તમારા વિચારોમાં બરકત ન હોય તેથી. અને રોગ ત્રીજી રીતે આવે, કોઈ ભૂરું પ્રારબ્ધ હોય ભગવાન ભોગવાવડાવે ત્યારે. અને એ બહુ ઓછાને ભોગવાવડાવે. હા, ભગવાનને તમારા પ્રારબ્ધને કાઢતા બહુ સારો, એમની પાસે 1700 ઉપાય છે. કેટલા? ના છૂટકે હેત કરવા છતાં, પંપાડવા છતાં સીધો ન ચાલતો હોય તો 1,00,000માંથી એકને રોગ મૂકવો પડે. કેટલામાંથી? 1,00,000માંથી એકને જ. ભગવાન કોઈ દિવસ કોઈને રોગ મૂકતા જ નથી. નહોતો ડાયરી. હા, કોક એકાંતિક બનાવવાનો હોય અને દેહાધ્યાસમાંથી બહાર કાઢવા માટે, પણ એ કોકની વાત છે. આપણે જે રોગ ઊભા કર્યા છે ખાઈ પીને અને વિચારોના પોલ્યુશનથી, આપણે સજાગ એટલે રહેવાનું છે. તું છું, તારું શરીર તું સાચવ, બસ. ડોક્ટરને આ શરીરને જે કરવું એ કરે, આપણે મનમાં એના વિચારમાં જવાનું જ નહીં. અને એમાં ડોક્ટર પેલું મોટું ભેંસને આપવા જેવું ઇન્જેક્શન લઈને આવે ને, તાર તો દશા બેસી જાય. અમારા ભીખા કાકાનો દીકરો, અમારા ભૂપેન્દ્રભાઈ, અને બાયપાસ સર્જરી કરાવવાની. તો બાયપાસ સર્જરી કરાવતા પહેલાં જે હથિયારો બધા કાપે ને, તે એક ડૉક્ટરે કહ્યું, અહીંયા આવો, તમને દેખાડું જો, અને આ તમારા આ હથિયારો તમારા શરીર પર ફરવાના છે. પેલો નીકળી ગયો. એને એટલી બધી બીક લાગી ગઈ તો 3 દિવસ તો તાવ આવી ગયો. પેલો હથિયારો જોયો ને, મોટા મોટા કાતું. 3 દિવસ સુધી તાવ. ચોથે દિવસે મને મળવા આવ્યા. મેં કહું કાંઈ ન થાય, મહારાજને માથે તમને મેં કહું ઓપરેશન થશે ને તમને કંઈ ખબર નહીં પડે, તમે ચિંતા કર્યા સિવાય ઓપરેશન કરાવો. મને કે જવું? મેં કહું જવાનું, આપણે જો જીવવાનું છે. એવા ગભરાઈ ગયેલા. ફોન પર પૂછ્યું, સ્વામી કરાવવું ઓપરેશન? મારી દશા આવી છે. મારી અહીં આવ્યા, પછી અહીં આવીને પૂછી ગયા. બહુ અઘરું છે. પણ એ આપણો દેહાધ્યાસ છે.